ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતે વ્યાજે લોન ઉછીના ઉધારી દર દાગીના મૂકીને સોયાબીનનું વાવેતરમાં વીઘે હજારો ખર્ચ કર્યો। આખરે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતે વ્યાજે લોન ઉછી ઉધારી દર દાગીના મૂકીને સોયાબીનનું વાવેતર કર્યું, પણ વીઘે હજારો ખર્ચ કર્યો, પણ વરસાદ પડતા ખેતર ધોવાઈ ગયું અને નવું વાવેતર કરવા માટે ખેત મજૂરી મોંઘી, દવાઓ મોંઘી, પેટ્રોલ ડીઝલના ભાવ મોંઘા કારણે ધોરાજીના ખેડૂતોએ 20 વીઘાનું વાવેતર માટે હાથાથી ખેંચીને વાવેતર કર્યું અને પોતાની વ્યથા વ્યક્ત કરેલ। ગત વર્ષે કમોસમી વરસાદે વાવાઝોડાએ વિનાશ સર્જેલ અને સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકને ભારે વ્યાપક નુકસાન થયું। ખેડૂતોએ પડદા પર પાટું જોવા મળ્યું ત્યારે આ ચોમાસુ સત્રમાં અલગ અલગ દિવસે અતિશય વરસાદ પડી ગયો અને ખેતરો ઘણા બેટમાં ફેરવાઈ ગયા। ખેડૂતો પોતાના ખેતરમાં વાવેતર કરેલ પાકની માવજત કરી શક્યા ન હોય તેવા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું। બીજી બાજુ મોંઘવારી માથા મૂકી છે તો દવાઓના ભાવ આસમાને પહોંચી ગયા છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં અતિશય વધારો થઈ રહ્યો છે, જેને કારણે દરેક વસ્તુઓ હોય, સાધન સામગ્રી હોય, બધાના ભાવ વધી રહ્યા છે। ખેતર ઓજારો કે ખેત મજૂરી, પેટ્રોલ ડીઝલને કારણે અસહ્ય ભાવ થઈ ગયો। ત્યારે ખેડૂતોને પોતાના ખેતરમાં અલગ અલગ પ્રકારનું વાવેતર કરવું હોય ત્યારે નાણાકીય વ્યવહાર માટે વ્યાજે લોન કરીને દર દાગીના ઉધાર કર્યા હોય ત્યારે ખેડૂતો પોતાના ખેતરમાં વાવેતર કરી શકે છે। મારું નામ જીતેશ વગાસિયા, ગામ મારું ધોરાજી। આજે સોયાબીન વાવ્યા હતા તો સોયાબીન મેં 20 વીઘાના વાવ્યા હતા। 1600-1700 નો વીઘે ખર્ચો ચડી ગયો છે। ગયા વર્ષે તાવું તો વાવાઝોડું આવ્યું હતું ત્યારે પણ એવડી નુકસાની હતી। આજે મારા ઘરણાઓ વેચીને આજે અમારી પાસે પૈસા તો છે જ નહીં, સહકારી મંડળીઓમાંથી ધિરાણો ઉપાડીને આજે મારા બાલ બચ્ચાઓ ભણે છે બહાર, તો આજે એની પણ અમને ભરણ પોષણ કે ફી ભરવાના પણ અમારી પાસે પૈસા નથી। આજે મારું સોયાબીન ફેલ થયું છે, કપાસ વાવ્યો છે 20 વીઘાનો, તો કપાસમાં આજે 9-10 હજારનો ખર્ચો વીઘે ચડી જાય છે। આજે અમે ઘરણાઓ વેચીને આજે અમારા પેટ તોડા કરીને ડીઝલ મોંઘા છે, ખાતર મોંઘા છે, મજૂરી મોંઘી છે, તો અમારે રસ્તો કયો લેવો? આજે અમારી પાસે ઢોર ઢાકર છે નહીં, ગાય બળદ છે નહીં, ટ્રેક્ટરો છે નહીં, તો આજે હું એવું કહું છું કે આજે આ કપાસમાં મને એવું લાગી રહ્યું છે કે હું 20 વીઘાના વાવીને આજે મારા પાસે બિયારણમાં પૈસા નથી, તો અમારે કરવું શું? પેટ તોડા કરીને મારે હાથે ખેંચવા પડે છે, હાથે 10-10 કિલોના પાણા મૂકીને, રસ્તો અમારે બીજો કયો લેવો? અને ગયા વર્ષે એવડી હજી નુકસાની હતી તાવું તે વાવાઝોડાની, તો આજે એની પણ અમારાથી ભરપાઈ નથી થઈ। આજે વ્યાજે પૈસા લઈને અમારે લેવા પડે છે। અમારી પાસે પૈસા છે જ નહીં, આ તો અમારે અંતોડ મહેનત કરીને અમે આ મોલને બચાવવાની જીવતને અત્યારે અમે લઈ ગયા છીએ, હાથે હાંકવા પડે છે। બાકી આવ્યો દિવસ તો અમારો ક્યારેય નથી આવ્યો। આ વર્ષે આવું થયું છે। ઘણા ખેડૂતોને બિચારાઓને આજે ઉપજમાં પહેલી જ વાવણીમાં સોયાબીન ઉગ્યા હતી પુષ્કળ વરસાદ પડવાથી। ગયા વર્ષે આવું તે વાવાઝોડું હતું। આજે ઘણા ખેડૂતો અમારા એવા છે, ધિરાણોમાંથી મંડળી ઉપાડે છે, ઘરણાઓ વેચી દે છે। આજે બાલ બચાવની ફીઓના ભરવાના પૈસા નથી ખેડૂતો પાસે, દવાના પૈસા નથી, ખાતરના નથી, મજૂરીના નથી, ડીઝલ એવડા મોંઘા છે, તો અમારે રસ્તો કયો લેવો હવે? ત્યારે ધોરાજીના જીતેશભાઈ વગાસિયાની પરિસ્થિતિ પણ ખરાબ થઈ છે। ત્યારે તેમણે પણ પાકનું વાવેતર સોયાબીનનું કર્યું, પણ વરસાદ પાકને નુકસાન કર્યું અને નવું વાવેતર માટે વ્યાજે લોન ઉછી ઉધારી દર દાગીના મૂકીને સોયાબીનનું વાવેતર કર્યું, પણ વીઘે હજારો ખર્ચ કર્યો। વરસાદ પડતા ખેતર ધોવાઈ ગયું અને નવું વાવેતર કરવા માટે ખેત મજૂરી મોંઘી, દવા મોંઘી, પેટ્રોલ ડીઝલના ભાવ મોંઘાને કારણે ધોરાજીના ખેડૂતે 20 વીઘાનું વાવેતર માટે હાથથી ખેંચીને વાવેતર કરેલ પોતાની વ્યથા વ્યક્ત કરી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।